સુરતના ઉમરામાં બે બાળકોના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ચોકલેટની લાલચ આપી અને અપહરણનો પ્રયાસ થયો છે. અપહરણકારને બાળકોને ગાડીની અંદર બેસાડતાની સાથે જ બૂમાબૂમ કરી વાળી, જેમાં બાળકોએ બૂમાબૂમ કરતાની સાથે જ તેમના પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા. પોલીસે હર્ષ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તો આ બનાવ અત્યારે સુરતથી સામે આવ્યો છે. સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે, વધુ વિગતો આપશે. જયેન્દ્ર, શું છે બાબત? હજી વિલખમાં જે રીતે વાત કરવામાં આવે, સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આવેલું જે સર્જુન નેશનલ ગાર્ડન છે, ત્યાં ગત રોજ જે છે 10 અને 13 વર્ષના બે બાળકોનું જે છે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અપહરણ કરતાની સાથે વ્યક્તિને બાળકોને ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકોને જે છે તેઓ કપડાં ઉતારવાનું કહેતા બાળકોએ બૂમાબૂમ કરતા પરિવારજનો અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને એની સાથે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવ્યો હતો. એ સાથે જે કાર ચાલક હતો તે પણ ભાગી છૂટ્યો હતો અને લોકોએ તેની ધરપકડ કરી પોલીસને સોંપ્યો હતો. તે સાથે મેથી પાક પણ આપ્યો હતો અને જે રીતે વાત કરવામાં આવતા યુવક જે છે તે સચિનના લુમ્સા કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો તે વાત સામે આવી રહી છે. જી, આભાર જયેન્દ્ર.